અમદાવાદ જિલ્લાના બાવડા ખાતે રહેતો અને અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઠા આરોપી નામે હરેશભાઈ દુલાભાઈ માણિયાનું શંકાસ્પદ જણાતા જેથી આ ઇસમ અંગે સતત તપાસમાં રહેલા દરમિયાન ટીમને આ અંગે શંકાસ્પદ ઇસમ સંબંધિત તપાસ દરમિયાન આ ઇસમ સમા તલાવડી રોડ ખાતે સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ07BN 2092 લઈને આવનાર હોવાની માહિતી મળતા જેથી આ ટીમે માહિતીવાળી જગ્યાએ ખાનગી રાહે વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબની ઇકો ફોર વ્હીલ ગાડી સાથે આવતા સદર ગાડીને કાઢન કરી આ ઇકો ગાડી લઈને આવેલ ઈસમ હરેશભાઈ દુલાભાઈ માણિયા ઉંમર 50 વર્ષ રહે સહજાનંદ રેસિડેન્સી V1 બાવડા જિલ્લો અમદાવાદનો હોય સદર ઈસમની ઝડપી કરતા ₹25,000ની ચલણી નોટો તથા એક સેમસંગ મોબાઈલ ફોન મળી આવેલ સદર પાસેથી મળેલ ઇકો ગાડી તથા મોબાઈલ ફોન માલિકીના અંગે આધાર ન હોય અને આ ઈસમ અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોય જેથી સદર ઈસમની સઘન પૂછપરછ કરતા ઈસમે તેના ભાઈ સાથે તેઓ પાસેથી બ્રેઝા કાર સાથે વડોદરા આવી સુરસાગર તળાવ ખાતેથી તેની પાસેથી મળી આવેલ ઇકો ગાડી ચોરી કરી સમા કેનાલ રોડ ઉપર પાર્ક કરી મૂકી રાખવાનું અને તેઓ ચોરી કરેલ ફોર વ્હીલ વાહનો રાજકોટ ખાતે રહેતા તાહેર અનાવરભાઈ વોરાને આપતા હોવાનું બંને ભાઈ દ્વારા આ ચોરી કરેલ ઇકો ગાડી લેવા સારું તાહેર વોરાનો આવનાર હોવાનું તેના ભાઈ અરવિંદ તથા તાહેર વોરાઓ તેઓ પાસેથી બ્રેઝા ગાડી લઈને થોડે દૂર ઊભા રહેવાની અને પોતે ચોરી કરેલ ઇકો ગાડી લેવા આવવાની હકીકત જણાવી. ઇકો ગાડી ઉપરાંત આજથી 6 મહિના અગાઉ વડોદરાના પર આવી તેઓએ 2 દિવસ પહેલા બંને ભાઈઓએ ભેગા મળી વડોદરાના સુરસાગર તળાવ પાસેથી એક સફેદ કલરની ઇકો ગાડી તેમજ ડિસેમ્બર 2024માં કારેલીબાગ આનંદનગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી એક સફેદ કલરની ઇકો ગાડી ચોરી કરેલાનું અને વડોદરાથી અગાઉ ચોરી કરેલ આ બંને ઇકો ગાડી રાજકોટના તાહેર અનવરભાઈ વોરાને આપવાનું જણાવતા જેથી ત્યાંથી આ પકડાયેલ ઈસમ તેમજ ચોરી કરેલ ઇકો ગાડી લઈ સમા રોડ ખાતે આવી તપાસ કરતા સફેદ કલરની બ્રેઝા ગાડી સાથે ઈસમ અરવિંદભાઈ દુલાભાઈ માણિયા રહે નવજીવન પાર્ક રેલવે સ્ટેશન સામે બાવડા જિલ્લો અમદાવાદ તેમજ તાહેર ત્રિવેદી રહે સ્લમ્સ બિલ્ડિંગ બુરાહાની પાર્ક બેડીપરા રાજકોટના તેમની પાસેથી રાખેલ મોબાઈલ ફોન મળી આવેલ આ બંને ઇસમોની પૂછપરછમાં તાહેર અનવરભાઈ વોરાએ આ પકડાયેલ હરેશભાઈ દુલાભાઈ માણિયા તથા તેના ભાઈ અરવિંદ ફોર વ્હીલ ગાડીઓની ચોરી કરેલાનું અને બંને ચોરીની ગાડીઓ લઈ ઇકો ગાડી તેમજ સ્ક્રેપમાં ગોડાઉનમાં કટિંગ કરી નાખવાની હોવાનું બંને ભાઈઓએ અગાઉ 2 ઇકો ગાડી આપેલ હોય તે બંને ગાડીઓ કટિંગ કરી નાખેલ જણાવેલ આ ઈસમો પાસેથી મળી આવેલ ચોરીની શંકાસ્પદ મારુતિ ઇકો ગાડી તથા ઇકો ગાડી ચોરી કરવા ઉપયોગમાં કરેલ બ્રેઝા ગાડી મોબાઈલ ફોન 3 કિંમત ₹25,000 તથા રોકડ ₹25,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આરોપીઓએ ઇકો ગાડીની ચોરીના કરેલા ગુનાઓ અંગે ખાતરી તપાસ દરમિયાન આરોપીઓએ ચોરી કરેલી મારુતિ ઇકો ગાડી અંગે રાવપુરા પોલીસ સ્ટેશન 2 અને કારેલીબાગ પોલીસ સ્ટેશન 1માં વડોદરા શહેર કુલ 3 નોંધાયેલા ઇકો ફોર વ્હીલ ગાડી ચોરીના ગુનાઓમાં ડિટેક્ટ થતા હોય જેથી આ અંગે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશને જાણ કરી વધુ તપાસ માટે સોંપવી કાર્યવાહી હાથ ધરી છે.